અમદાવાદમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા શપથ કાર્યક્રમ. શહેર શિક્ષણ વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ. મણિનગરની 7th ડે સ્કૂલમાં આજે પ્રથમ સરકારી કાર્યક્રમ યોજાયો. સરકાર હસ્ત શાળા આવ્યા બાદ શાળામાં બાળકોને શપથ લેવડાવ્યા. પક્ષી બચાવવા માટે સવારે અને સાંજે પતંગ નહીં ચગાવવાના શપથ લીધા. ચાઇનીઝ દોરી અને કાચની દોરીનો ઉપયોગ ન કરે તેવા પણ શપથ લેવડાવ્યા. 1800 શાળાઓમાં વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા. અબોલ પશુ અને પક્ષીની સેવા કરે તે ભાવ સાથે આયોજન કરાયું. ચાઇનીઝ માંજા દોરી છે, તુક્કલ છે અને ખાસ કરીને પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ ના થાય. કાચનો ઉપયોગ દોરી જે છે એમાં જે છે પકવવા માટે જે રીતે થતો હોય છે તે ના થાય તે માટે આજે આપણે અમદાવાદ શહેરમાં 1800 થી વધુ શાળાઓમાં આજે શપથ લેવડાવવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અત્યારે 7th ડે સ્કૂલમાં માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે. સાથે સાથે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ખાસ કરીને આ પતંગ ન ચગાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે ખાસ કરીને આ ચાઇનીઝ દોરી નહીં વાપરવા અને અબોલ પશુઓને ખાસ કરીને પક્ષીઓ જે છે એમને ઘાયલ ન થાય તેમાં પોતાની કોઈ ભૂમિકા ન રહે તે માટે આ પ્રકારનો સંકલ્પ જે છે એ લેવડાવવામાં આવે છે. ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણ પછીના દિવસોમાં જ્યારે પતંગ ચગાવાતા હોય છે અને એની દોરીથી ઘાયલ થતા હોય છે એ પક્ષીઓને સારવાર આપવાનો આ કરુણા અભિયાનનો આખો કાર્યક્રમ છે. બાળકો જ માટે એ ઉત્તરાયણ સૌથી મોટો તહેવાર છે. એ લોકો પતંગ દોરી ચગાવતા હોય છે એટલે એમને પણ આનું જ્ઞાન આવે, અવેરનેસ આવે અને એ લોકો પણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાય એના માટે આજે આપણા અમદાવાદના શૈક્ષણિક કચેરી દ્વારા આ ખૂબ સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર અમદાવાદના 5 લાખથી વધુ બાળકોને આ કરુણા અભિયાન અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા છે અને એના શપથ લેવામાં આવ્યા છે.